63 મણનો બમ્પર ઉતારો આવ્યો તો મારા હજી તોલનો વિડીયો પણ છે, તમે જોઈ લેજો. હાલો ખેડૂત મિત્રો, ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે વાડીએ છીએ અત્યારે અને આપણા ઘઉં છે આ પોઈન્ટ મેન પોઈન્ટ ઉપર આવી કે ઘઉં નીકળી ગયા હોય બમ્પર ઉતારા માટે બેસ્ટ ખાતર. બાકી ઘણા ખેડૂત મિત્રો છે ઉરિયા નાખીને રોડવી લેતા હોય છે ને, હાલે ખરી, પણ ઉરિયા નાખી એટલે હાલે, પણ દાણો એકદમ ચકાચક લાઇટિંગ વાળો, જે દાણાની અંદર મેંદો પણ વધારે ભરાશે, દાણો થોડોક વજનવાળો પણ થશે અને દાણો થોડોક મોટો પણ થશે અને પુત્રની સંખ્યામાં વધારો પણ થશે. એના માટેનું બેસ્ટ ખાતર છેલ્લો ડોઝ છે. નીકળી ગયા હોય એટલે ખાતર નાખવાનો છેલ્લો ડોઝ. પછી હવે આપણે ઘઉંની અંદર ખાતર નાખવું આવતું નથી. તો ખરેખર ઉરિયા તો છે જ જરૂરી, પણ હવે ધીરે ધીરે જેમ જેમ આમ સમય જાતો જાય છે એમ થોડી ઘણી મારા ખ્યાલ મુજબ ઠંડીમાં થોડો ફેરફાર થતો આવશે. છેલ્લા 2 વર્ષથી આપણે એરિયાની અંદર ઠંડીનો માહોલ થોડો ઓછો જોવા મળે છે. ઠંડી ઘઉંને ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઠંડી જોઈએ, પવન જોઈ, ઠાર જોઈ, ઠંડી જોઈ, ત્રણેય વસ્તુની જરૂર પડે તો જ આ ઘઉં છે ને થોડીક ઉતારામાન સારું આપે. તો એ ક્યાંય ને ક્યાંય છેલ્લા 2 વર્ષથી આપણે ઓછું થવા માંડ્યું છે. ઠંડી ઓછી પડે છે, એના લીધે ક્યાંક ને ક્યાંક ઉતારામાં ઘટાડો આવે છે. તો આપણે એ જે ઠંડી ઓછી પડે છે ને ઉતારામાં ઘટ આવે છે એનું લેવલ જળવવા માટે, ઠંડી ઓછી પડે છે, જોકે કુદરતીને તો આપણે ના જ પહોંચી શકી, પણ છતાંય આપણે આપણી રીતની ટ્રાય બધી કરી લેવાની, કોશિશ કરી લેવાની. મેં ગઈ સાલ કોશિશ કરી હતી, મારો વિડીયો જોજો, મેં નાખેલો છે, હું ઉતારો આવ્યો ને ઘઉંની અંદર. ગઈ સાલ શિયાળામાં ઘઉં આ જ પડામાં ઘઉં હતા, 4 જ વીઘા પડું છે આ 4 વીઘામાં જ, અને આ જ બિયારણ, એ જ બિયારણ મેં હું રાખેલું છે, મેં રાખી દીધું હતું, એ જ બિયારણ છે. ગઈ સાલ મારો અમારી ચેનલની અંદર તમે જઈ આવજો, આગળ જઈ આવશો ને એટલે તમને એનો વિડીયો જોવા મળશે, શું ઉતારો આવ્યો નહીં. આ જ ખાતર મેં નાખ્યું હતું ગઈ વખતે, જે મેં ટ્રાયું કર્યું હતું એ જ ટ્રાયું આજુ વખતે કરું છું. એના માટે બેસ્ટ ખાતર, દાણો ચકાચક લાઇટિંગવાળો, મેંદો વધારે ભરાશે, કૂતરા પણ વધારે થશે, વજનવાળું પણ થશે અને ચમકવાળું પણ થશે દાણો. એના માટે ખાતર આપણે આજે નાખવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હા મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને અત્યાર સુધી વિડીયો જોવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરવાનું ન ભૂલતા. મજા આવે ને તો વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની, અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ કરવું હોય તો કરી શકે. તો ધીરે ધીરે આપણે હવે ખાતર નાખવાનું બીજું વસ્તુ કે ઘઉંની અંદર ખાતર નાખવામાં બેસ્ટ સમય કયો? પહેલો સ્ટેજમાંથી જ બધા ખેડૂત મિત્રો પાર થઈ ગયા છે. પહેલાં એક અગત્યની વાત કે ઘણાય નીકળી જાય, સંપૂર્ણપણે નીકળી જાય ને તે પછી પાણી પાઈને પછી ખાતર નાખે છે. ઘણાય લોકો નીકળવાની જ રાહ હોય ત્યાં ખાતર નાખી દે છે, પણ ખરેખર ઘઉંમાં બીજા ખાતરનો બેસ્ટ સમય 50 થી 55 દિવસ, મતલબ 50 થી 60 દિવસનો ગાળો જે છે, નીકળી ગયા હોય ને પછાટે નીકળતા હોય અને હજી નીકળ્યા જ હોય, એ સમય સૌથી પરફેક્ટ સમય હોય, સૌથી બેસ્ટ સમય. એ સમયે ખાતર નાખી જ દેવાનું. પછી ઘણા લોકો બધા નીકળી જવા દે, ઘઉં થૂલી આવે, એ સમયે ખાતર નાખે છે. તો આ ખાતર એવું છે કે તમે જે ઉરિયા આપણે આજે નાખ્યું હોય ને કાલે પાણી પાઈ દઈને પરમજી એનું રિઝલ્ટ મળી જાય, એવું નથી હોતું. જે હું ખાતર તમને બતાવવાનો છું ને, જે આમાં નાખવાનો છું ને અને તમને જે કહેવાનો છું, એ ખાતરનું રિઝલ્ટ 8 થી 10 દિવસની વાર લાગે. એ ખાતરનું રિઝલ્ટ આવતા ઓછામાં ઓછા 10 દિવસની વાર લાગે. તો બધાય નીકળી ગયા હોય, ઘઉં ને બધું થૂલીએ ચડી ગયા હોય, પછી તમે ખાતર નાખો ને આ ખાતર, તો એમાં લેટ થઈ જાય છે. કારણ કે થૂલીએ ચડી ગયું હોય ને ખાતર તમે નાખો અને પછી ખાતર લાગવાનો સમય થઈ ગયો હોય, સમય થાય ત્યારે ઘઉંમાં દાણા ને એવું બધું ચડી ગયું હોય, પછી ખાતરમાં તમને એવડું બધું કાંઈ બેનિફિટ મળતું નથી. તો ઘઉં નીકળતા હોય ને નીકળી ગયા હોય ને એ સમયની અંદર 1 દિવસની રાહ જોયા વગર ખાતર ફટાફટ નાખી દેવાનું. પછી પોઈન્ટ નંબર 3 કે ખાતર હંમેશા બપોર પછી નાખવાનો આગ્રહ રાખવો. તો મિત્રો આ 3 બેગ છે, ત્રણેય બેગ અહીંયા રાખી દીધી છે આ ઘઉંમાં આપણે નાખવા માટે.
4 વીઘાનું ઘઉં છે, 4 વીઘાની અંદર આપણે 1, 2 અને 3 ડોઝ 3 થેલી ખાતરની નાખવાની છે. તો સૌપ્રથમ આ પહેલું જે છે ઉરિયા છે. ઉરિયા એટલા માટે છે કે નાઇટ્રોજન થોડી ઘણી ઘઉંને જરૂર તો પડે જ. પછી બીજા નંબરમાં હવે મેઇન વસ્તુ આવે છે, આ છે SP 20-20-0-13. ખાતરથી ફાયદો થશે તમને ઘઉંની અંદર એ કે આ છે ને પૂતરાની સંખ્યામાં વધારો કરાવશે અને દાણો ભરાવદાર થશે. પછી બીજા નંબરની અંદર દાણાની સંખ્યામાં પણ વધારો કરશે. એકદમ હેલ્ધી ઘઉંનો સોડો જ આખો બનાવી દેશે. પછી આ છે પોટાશ ખાતર છે, આ એની ટકાવારી, બરાબર. આ વસ્તુ મેન છે. દાણાવાળું પોટાશ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, દાણેદાર પોટાશ છે. જે ઓલું એમોનિયા આવે આપણે મીઠા જેવું ખાંડ જેવું એ નહીં લેવાનું. દાણાવાળું જે DAP ને SP ને આવે ને એ જ રીતનું દાણાવાળું ખાતર આવે. હું તમને બતાવી દઈશ, છોડીશ ને એટલે એ દાણાવાળું ખાતર છે, એ ખાતર નાખવાનું. પોટાશથીના ફાયદા જોવો તમે. આ પોટાશનો ફાયદો એ કરશે, ઘઉંનો દાણો વજનવાળો કરાવશે, મેંદો વધારે ભરાવશે અને દાણામાં ચમક આવશે, લાઇટિંગવાળો થશે. આને લીધે તમને બજાર ભાવ પણ વધારે મળશે અને વેચવાની સમસ્યા હોય ને એ સમસ્યામાંથી પણ તમને ક્યાંય ને ક્યાંય રાહત મળશે. કારણ કે આ લાઇટિંગવાળો ચમકદાર દાણો બનાવશે, મેંદો વધારે ભરાવશે. આનો ભાવ પણ તમને બજારમાં હાલતો હોય ને એના કરતાં 5 થી 8 રૂપિયા વધારે આવશે. થોડોક મોંઘો પડશે ડોઝ. 1800 રૂપિયાની થેલી છે, આ 1400-1450ની થેલી છે, 270ની થેલી છે. નકર 3 થેલી આપણે ઉરિયા નાખી બરાબર તો 600-700 રૂપિયાનું ઉરિયામાં પટી જાય. એના કરતાં થોડોક ડોઝ મોંઘો પડશે પણ તમને એનું બેનિફિટ એનાથી 3 ગણું મળી જશે. ઘઉંની અંદર એનું બેનિફિટ ઘણું બધું મળી જશે. તો ખરેખર ખેડૂત મિત્રો આ અખતરો કર્યા જેવો છે. હું છેલ્લા 2 વર્ષથી આ અખતરો કરું છું આ ખાતરનો, બરાબર. મને બમ્પર ઉત્પાદન મળે છે. મારો વિડીયો જોઈ લેજો. ગઈ સાલ આજપડાની અંદર મારે ઘઉં હતા, બરાબર. વીઘે 63 મણ ઘઉં થયા હતા, ટુકડા 496. કોઈ માનશે નહીં. આ જ વસ્તુ મેં નાખી હતી. 45 દિવસના ઘઉં હતા ત્યારે મેં એમોનિયા પાયું હતું અને પછી આ સમય આવ્યો ત્યારે મેં આ પોટાશ, SP અને ઉરિયા મિક્સ કરી નાખ્યું હતું. 63 મણનો બમ્પર ઉતારો આવ્યો હતો. મારા હજી તોલનો વિડીયો પણ છે, તમે જોઈ લેજો. જો મિત્રો આ રીતનું આખું લાલ કલરનો દાણો હોય છે. જો તમે જુઓ, આખો દાણો આવી રીતે લાલ કલરનો હોય છે પોટાશ. હવે મિત્રો જો મિક્સ કરી દીધું છે SP અને પોટાશ, આ બે મિક્સ કરી દીધું. ઉરિયા મિક્સ કરવાનું નથી. ઉરિયા આપણે અલગ ઓલા લુગડામાં છે ને એનો સાલિયા ગણી લેવું. પછી નાખતા જાઉં ને એમાં બે મિક્સ કરતા જાઉં. દાખલા તરીકે વાવણીયું ભર્યું એક, તો એક વાવણીયાનું જ મિક્સ કરવાનું. નકર છે ને ઉરિયાને બધું ભેગું કરી નાખીને તો આને ઓગાળી નાખે અને છે પાણી મૂકે એટલે ખાતર નાખવાની મજા ના આવે. એટલા માટે છે ને ઉરિયા અલગ રાખવાનું, વાવણીયાનું ભેગું મિક્સ કરતું જવાનું. આ પોટાશ ને SP છે આપણે મિક્સ કરી નાખ્યું છે. તો હાલો ખેડૂત મિત્રો અત્યારે આટલું. આ ટેકનિક ખરેખર કર્યા જેવી છે. હવે પછી પાછા મળશું ત્યારે કંઈક બીજું લઈને. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.